નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ આમ તેમ સુખની શોધમાં ભટકતો હોય છે। માણસને સુખ જ જોઈએ છે, ધન જોઈએ છે, રૂપિયા જ જોઈએ છે। સારું જીવન જીવવા માટે માણસ કેટલા પ્રયત્નો કરે છે। કોઈ વ્યક્તિને દુઃખ જોઈતું જ નથી, દુઃખનો સામનો કરવાની શક્તિ જ જોતી નથી। કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે હલ કરવું, કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એનો કોઈને રસ્તો જડતો નથી। દરેકને સુખ જ, ધન, રૂપિયો, માયા, મિલકત, મોહ આ બધું વ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલો માણસ સુખને જ શોધતો હોય છે। એટલા માટે દરેક વ્યક્તિને, દરેક માણસને સુખ જોતું હોય અને સુખ સમૃદ્ધિ, ધન દોલત, માયા મિલકતની પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાતે સૂવો એ પહેલાં કુળદેવી માને આટલી જરૂર પ્રાર્થના કરવાની છે। મિત્રો, કોઈ દિવસ તડકા વગર છાંયડો આવતો નથી, દુઃખ વગર સુખ મળતું નથી। કર્મ કરેલા આપણને ભોગવવા પડે છે। તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે। વધારાનું ભગવાન સ્વયં પોતે પણ આવે તો પણ તમને મળતું નથી। એક વાત હું તમને જણાવું કે તમે જે કરો છો એ તમારું કર્મ છે। ફળ આપવું એ કુળદેવી માના હાથની વાત છે, ભગવાનના હાથની વાત છે। જેવો તમારો સર્વનિષ્ઠ એટલે કે સેવાવાળો ભાવ હશે, સદ્ગુણી ભાવ હશે, પરોપકારી ભાવ હશે તો ઓટોમેટિક તમને માં ભગવતી કુળદેવીમાં તમારા ઉપર રાજી થશે। જો તમારો સ્વાર્થવાળો ભાવ હશે તો તમને એટલું જ મળશે। ભલે તમે મહેનત કરતા હોવ તો તમારો જે પરિવાર છે એમના ભાગ્યનું છે, તમારા ભાગ્યનું છે એટલું જ મળશે। પણ જો તમે વધારે ધન મેળવવા માગતા હોવ, વધારે રૂપિયા કમાવા માગતા હોવ, સુખ જીવન જીવવા માગતા હોવ તો કુળદેવી માને પ્રાર્થના કરવી પડશે। અને પ્રાર્થના કરવાથી પણ ન મળે તો એ પ્રમાણે તમારે મહેનત, મજૂરી, પરિશ્રમ કરવો પડશે। માતાજી તમને સંકેત આપે, સારો રસ્તો બતાવે, એમના આશીર્વાદથી તમે મહેનત કરી અને અઢળક રૂપિયો કમાવી શકો છો। એવો તમે માતાજી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ ચમત્કાર પેદા કરે, તમારા જે વિચાર છે એ શુભ વિચારો આવે, એનાથી તમે સારી ધંધાની પ્રગતિ કરી શકો અને સુખ મેળવી શકો। તો મિત્રો, આપણે એવું કાંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણે આવનારી પેઢી અને પેઢીને પણ દુઃખ જોવાનો વારો ન આવે એટલે કે શિક્ષણ આપીએ, કોઈ સારા વિચારો આપીએ અને બાળકોને ભણાવીએ, ગણાવીએ અને હોશિયાર બનાવીએ, નોકરી ધંધે લગાડીએ। બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય। ધારો કે બાપ દાદાની મિલકત હોય તો દીકરા હોય તો દીકરો ભોગવતો હોય છે। ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને એના ઘરે દીકરાનો જન્મ થયો હોય અને જન્મ અનુસાર ફળ મળ્યું કારણ કે બાપની મિલકત છે અને દીકરાનું ઓટોમેટિક રીતે સુખ ભોગવવા મળે છે। કરોડપતિ બાપના ઘરે દીકરાનો જન્મ થાય તો એને તો શું કમાવાની જરૂર રહેતી નથી। પણ એવું નથી મિત્રો, એ બાપનું કમાયેલું છે તો દીકરો ભોગવે છે। પણ જ્યારે બાપનો સમય પૂરો થાય અને દીકરા પર જ્યારે જવાબદારી આવે ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચવી અને કઈ રીતે આગળ વધારવી એ દીકરા પર ડિપેન્ડ કરે છે। જો દીકરો આડા રસ્તે વેડફી નાખે તો એના જીવનમાં દુઃખ આવે છે અને જો એ પ્રોપર્ટી મિલકતને સારી જગ્યાએ વાપરે, ધંધો વિકસાવે તો એ મિલકતને વધારી શકે છે અને
પોતાનું જીવન સુધારી શકે છે અને બાપના નામને પણ ઉજાગર કરી શકે છે. તો મિત્રો, હવે આપણે એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જો જન્મ થાય તો જેવા બાપ હતા એવા જ બેટા હોય. દરેક સમાજમાં, દરેક વર્ણનમાં, દરેક માણસે જેવા ગુણો હોય એવા જ દીકરાના ગુણ આવે છે. પણ જો બાપ કરતાં બેટો સવાયો થાય એવી ઈચ્છા એક મા બાપ અને ગુરુ રાખે છે. એટલા માટે આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણી આવનારી પેઢી સુખી થાય અને કોઈ જોડે હાથ લાંબો કરવો પડે નહીં. તો આપણે આપણા કુળદેવી માં જે બી હોય એમને તમે માનતા હોવ એમને તમે રોજ રાતે સૂવો તે પહેલાં એમને એક વિનંતી કરવાની છે, અરજી કરવાની છે, પ્રાર્થના કરવાની છે. હે માં, અમારા જેટલા પણ દુઃખો હોય, અમારી જેટલી કાંઈ ભૂલો થઈ હોય અમને માફ કર. મિત્રો, માને આપણે કગરિયા વગર કરીએ રાજી કરવા માટે રોજ રાત્રે તમે ઊંઘો એ પહેલાં માને તમારી વિનંતી અરજી કરવાની છે. હે માં, અમારા જેટલા ગુનાઓ થયા હોય, ભૂલો થઈ હોય તે અમને માફ કર અને અમારી આવનારી પેઢી અને અમારો આવનારો સમય તું સારો મેળવ. જેના થકી અમારો ધંધો સારો ચાલે, અમારો વેપાર સારો ચાલે. અમારા ઘરમાંથી કંકાસને દૂર કર અને શુદ્ધ વાતાવરણ ઊભું કર. હે માં કુળદેવી માં, અમારા ઘરમાં તું આવીને વાસ કર અને બધાને સદબુદ્ધિ પ્રદાન કર. જેનાથી રિદ્ધિ સિદ્ધિ અમારા ઘરમાં વાસ કરે. માં લક્ષ્મીનો વાસ થાય અને માં કુળદેવીની કૃપા થાય, માં ભગવતીની કૃપા થાય. એટલે તમારા જીવનમાં અજવાળું અને અજવાળું જ છવાઈ જાય છે. મિત્રો, એટલા માટે કુળદેવીને રોજ દીવો અગરબત્તી બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ. મિત્રો, આવું બધું જ કરવાથી તમારા કર્મો સદકર્મી બને છે અને નિસ્વાર્થ તમારી સેવા ભાવ પૂજા હોય તો તમે ચોક્કસપણે કુળદેવી માને રાજી કરી અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. આટલા માટે રોજ રાત્રે સૂતા પહેલાં માને કુળદેવી માને યાદ કરીને સૂવું જોઈએ અને સવારનો દી ઉગે એ પહેલાં તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે એવી માની કૃપા થાય, એવી ભગવતીની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે. જય ગુરુદેવ, જય માતાજી. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.